વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ। ગીર સોમનાથમાં પીએચસી સેન્ટરમાં એક સગર્ભાનું 2 જોડા બાળકો સાથે મોત થઈ ગયું છે। ગર્ભવતી મહિલાનું તેમના ગર્ભમાં રહેલા 2 બાળકો સાથે મોત થયું છે। સગર્ભાના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો, જ્યારે આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે અને સગર્ભાનું મોત ઓપરેશન પહેલા જ થઈ ગયું છે। મહત્વનું છે, એક ગર્ભવતી મહિલાનું મોત થયું છે। પરિવારજનો દ્વારા ડોક્ટર પર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। ગીર સોમનાથના ઉનામાં આ ઘટના સામે આવી છે, પરંતુ ઓપરેશન પહેલા જ સગર્ભાનું મોત થયું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી। આ અંગે વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે, પરંતુ પરિવારજનો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ડોક્ટર પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। પરિવારજનોએ હોસ્પિટલમાં જ હોબાળો મચાવ્યો હતો। પીએચસી સેન્ટરમાં સગર્ભા મહિલાનું 2 જોડા બાળકો સાથે મોત થયું છે। ઓપરેશન પહેલા જ મહિલાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે, પરંતુ પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે।